ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 45 દિવસ સુધી યુદ્ધ વિરામ. શાંતિ વાર્તા માટે ઈરાનની શરતોમાં લેબેનોન પણ હતું. તો ઈરાનના જે મુદ્દાઓ છે એમાં હંમેશાથી લેબેનોન એક મુદ્દો હતું. લેબેનોન ઈરાનનું સાથી દેશ કહેવાય છે અને લેબેનોનમાં હિઝબુલ્લા અને ઇઝરાયલ યુદ્ધ લડી રહ્યા છે. પણ એમાં પણ સમાચાર આવી રહ્યા છે કે ઇઝરાયલ વળી પાછું લેબેનોન પર હુમલા અત્યારે કરી રહ્યું છે. ટ્રમ્પ અમેરિકા પાછા ફર્યા એટલે એમની ભાષા બદલાઈ ગઈ છે. એમણે ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન સાથે અત્યારે જે શાંતિ છે એ તોફાન પહેલાની શાંતિ છે. જ્યારથી આ સીઝફાયર કથિત સીઝફાયર ચાલી રહ્યું છે ત્યારથી ટ્રમ્પ રોજ ઈરાનને ધમકી આપી રહ્યા છે. 50,000 સૈનિકોને અમેરિકા તૈનાત કરી ચૂક્યું છે અને ગમે ત્યારે ઈરાન પર ફરી એકવાર હુમલો થઈ શકે છે. એટલે આ જે સ્થિતિ છે એ ફરી એકવાર યુદ્ધની સ્થિતિ ચોક્કસથી બની રહી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 45 દિવસ સુધી યુદ્ધ વિરામ. શાંતિ વાર્તા માટે ઈરાનની શરતોમાં લેબેનોન પણ હતું. લેબેનોન પર ઇઝરાયલ હુમલા બંધ કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી. 45 દિવસના યુદ્ધ વિરામથી વાતચીત આગળ ધપવાની આશા ફરી એક વખત જાગી છે. લેબેનોનની હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ વિરામની ઘોષણા બાદ પણ યુદ્ધ જેવી સ્થિતિ છે તે ચાલુ છે. 29મી મેએ બંને પક્ષકારોના સૈન્ય અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક પણ મળવાની છે. ઈરાન સાથે શાંતિ સમજૂતીનો રસ્તો સાફ થવાની એ પૂર્ણ આશા અત્યારે દેખાઈ રહી છે. ત્યારે ઈરાન અમેરિકાના યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર, જેમાં ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમાં 45 દિવસનો યુદ્ધ વિરામ છે તે લાગ્યો છે. મારી સાથે મુફદ્દલ ન્યૂઝ રૂમથી જોડાયેલા છે. મુફદ્દલ, ક્યાંક ને ક્યાંક ફરી એક વખત વૈશ્વિક પરિસ્થિતિ તંગ બની રહી હતી, તેમાં એક આશાનું કિરણ જાગ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત વિશ્વમાં શાંતિ સ્થપાશે, કારણ કે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે હવે 45 દિવસથી વધુનો યુદ્ધ વિરામ આવ્યું છે. બિલકુલ ઉમંગ, આમ જોવા જઈએ તો આપણે હંમેશા આ જ્યારે સમાચાર બતાવીએ છીએ ત્યારે એ વાત કરીએ જ છીએ કે બંને રાષ્ટ્રો વચ્ચે સીધી રીતે ભલે કોઈ યુદ્ધ વિરામની સ્થિતિ ન બની રહી હોય, હું વાત ઈરાન અને અમેરિકાની કરી રહ્યો છું, પણ બેકડોર ચેનલથી સતત પ્રયાસો થઈ રહ્યા છે અને એવા જ એક પ્રયાસના ભાગરૂપે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. અને આ જાહેરાત બીજી વખત કરવામાં આવી છે. આની પહેલાં પણ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી. પછી એ સમયગાળો પૂર્ણ થયો, પછી વાટાઘાટો ચાલી અને એ વાટાઘાટો પછી અત્યારે જે સૌથી મોટા સમાચાર એ છે કે આખા સંઘર્ષમાં સૌથી લાંબો સમયગાળો એટલે 45 દિવસ સુધી ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે. પણ આ યુદ્ધ વિરામથી ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે અત્યારે યુદ્ધ વિરામ છે અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવો ડર છે, એમાં શું ફરક પડવાનો છે? તો ઈરાનના જે મુદ્દાઓ છે એમાં હંમેશાથી લેબેનોન એક મુદ્દો હતું. લેબેનોન ઈરાનનું સાથી દેશ કહેવાય છે અને એમાં પણ જે હિઝબુલ્લા છે એ ઈરાન વતી પ્રોક્સી ઇઝરાયલની સામે લડી રહ્યા છે એવા આરોપ લગાતાર થતા આવ્યા છે. અને આમ પણ હિઝબુલ્લા માટે ઈરાનને હંમેશા સોફ્ટ કોર્નર રહ્યો છે. અને અત્યારે જે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં હિઝબુલ્લા જ છે કે જેનું અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે. બે દેશ નથી લડી રહ્યા. જેવી રીતે ગાઝામાં હમાસ અને ઇઝરાયલ યુદ્ધ લડી રહ્યા હતા, પેલેસ્ટાઇન ને ઇઝરાયલ યુદ્ધ નહોતા લડતા, એવી જ રીતે લેબેનોનમાં હિઝબુલ્લા અને ઇઝરાયલ યુદ્ધ લડી રહ્યા છે. એટલે હિઝબુલ્લા, આમ જોવા જઈએ તો આ જે સંઘર્ષ વિરામ છે એ હિઝબુલ્લા અને લેબેનોન વચ્ચેનો સંઘર્ષ વિરામ છે. પણ એમાં પણ સમાચાર આવી રહ્યા છે કે ઇઝરાયલ વળી પાછું લેબેનોન પર હુમલા અત્યારે કરી રહ્યું છે. એટલે આ પરિસ્થિતિ લગાતાર તણાવ ભરેલી છે. રાહતની વાત એ છે કે 45 દિવસના સીઝફાયરની જાહેરાતથી ઈરાન હવે શાંતિ વાર્તા માટે પોતાના મુદ્દા જો એમાં સમજૂતી થઈ રહી એવું લાગશે
તો ટેબલ પર આવી શકે છે, કેમ કે જેવું ચીનની યાત્રા પતાવીને ટ્રમ્પ અમેરિકા પાછા ફર્યા એટલે એમની ભાષા બદલાઈ ગઈ છે. એમણે ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાનને કહ્યું કે અત્યાર સુધીની જે શાંતિ હતી એ તોફાન પહેલાંની શાંતિ હતી, અને એમણે જે પોસ્ટ મૂકી છે એમાં જે તસવીરો છે એ પણ સૂચક છે. એમાં સૈન્ય અધિકારી છે એ પોસ્ટમાં, એટલે કે ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન સાથે અત્યારે જે શાંતિ છે એ તોફાન પહેલાંની શાંતિ છે. અને આ લગાતાર તમે જોઈ લો છેલ્લા જેટલા દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે જે અઘોષિત સીઝફાયર ચાલી રહ્યું છે, કેમ કે હવે જે સીઝફાયર ચાલી રહ્યું છે એમાં કોઈ સમયગાળો ટ્રમ્પે ચોખવટ નથી કરી. તો જ્યારથી આ સીઝફાયર કથિત સીઝફાયર ચાલી રહ્યું છે ત્યારથી ટ્રમ્પ રોજ ઈરાનને ધમકી આપી રહ્યા છે. ટ્રમ્પ રોજ ઈરાનને કહી રહ્યા છે કે ટેબલ પર આવે, પણ ઈરાન સામે મચક આપવા માટે તૈયાર નથી. આ વખતે પણ ફરી એકવાર એમણે કહ્યું છે કે આ યુદ્ધ તોફાન પહેલાંની શાંતિ, એટલે અમેરિકાનો ઇશારો છે કે ટ્રમ્પ તૈયારી કરી રહ્યા છે ઈરાન પર ફરી એકવાર મોટો હુમલો કરવાની. આ બધાની વચ્ચે અહેવાલ એવા પણ આવ્યા છે કે 50,000 સૈનિકોને અમેરિકા તૈનાત કરી ચૂક્યું છે અને ગમે ત્યારે ઈરાન પર ફરી એકવાર હુમલો થઈ શકે છે. હવે આ જ્યારે ઘટનાક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે ઈરાને પણ અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. ઈરાને કહ્યું છે કે અમેરિકામાં હિંમત હોય તો હુમલો કરી જુએ, અમે તમામ મોરચે વળતો જવાબ આપવા માટે તૈયાર છીએ. એટલે આ જે સ્થિતિ છે એ ફરી એકવાર યુદ્ધની સ્થિતિ ચોક્કસથી બની રહી છે. પણ લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે જે 45 દિવસનું યુદ્ધ વિરામ જાહેર થયું છે, એટલે એવું કહી શકાય કે મિડલ ઇસ્ટમાં જે તંગદિલીભરી પરિસ્થિતિ છે એમાં એક મોરચે કદાચિત હવે આપણને શાંતિ જોવા મળશે. જોવાનું એ છે કે ઈરાન અને અમેરિકા ટેબલ પર આવતા હોય તો સંપૂર્ણપણે ત્યાં શાંતિની સ્થિતિ બનશે. આ બધાની વચ્ચે ત્રીજા એક ચિંતાના સમાચાર એ છે કે યુએઈનું જે તેલ ઉત્પાદન ક્ષેત્ર છે, બંદરગાહ વિસ્તાર છે, ત્યાં એક ડ્રોન એટેક થયો છે. યુએઈ લગાતાર ઈરાન પર એ આરોપ લગાવે છે કે ઈરાન અમારી જે રિફાઇનરી છે એને નિશાન બનાવી રહ્યું છે, અમારો કોઈ વાંક નથી, એટલે હવે અમે જવાબ આપીશું. પણ અત્યારે જે યુએઈ પર ડ્રોન એટેક થયો છે જેના કારણે આગ લાગી છે એ સૌથી મોટા સમાચાર એટલા માટે પણ બની શકે કેમ કે અહીંયાથી ફરીથી આ ચિંગારી ભડકો થઈ શકે છે. જો યુએઈએ ઈરાન પર હુમલો કરી દીધો, જેના માટે ટ્રમ્પ લગાતાર કોશિશ કરી રહ્યા છે, યુએઈ પર દબાણ બનાવી રહ્યા છે કે ઈરાનને જવાબ આપે, તો આ યુદ્ધ ફરી એકવાર વિધ્વંસક સ્થિતિમાં પહોંચી શકે છે. ઉમંગ, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.